કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ જે સોલંકી, મેઘદૂત વિદ્યા વિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર, અમદાવાદ. ધોરણ 11 વિષયનામાના મૂળતત્વો ભાગ 2 પ્રકરણ 5 પૂર્ણ કર્યા બાદ આજના વિડીયોમાં આપણે પ્રકરણ 6 જે હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો વિશે આપણે અભ્યાસ કરીશું. આ પ્રકરણ તમારે થિયરી તરીકે જ પૂછાય છે. 1 કે 2 માર્કમાં તમારે એ પ્રમાણે જ આપણે તૈયાર કરીશું. આપણે સમજાવી આપ્યા બાદ કઈ રીતે તમારે 2 થી 3 માર્કનું પૂછાય છે, તો આપણે પ્રકરણ 6 હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો તરીકે અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે અભ્યાસની શરૂઆત આપણે પ્રસ્તાવના ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. તો નામાને આપણે સામાન્ય રીતે ધંધાની ભાષા જ કહેવામાં આવે છે. નામો ધંધા સિવાયની સંસ્થાઓ માટે એટલું જ મહત્ત્વનું છે જેથી દરેક ભાષા માટે વ્યાકરણના નિયમો હોય છે. તે જ નામા પદ્ધતિ માટે અમુક સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિદ્ધાંતો સમજવાથી જ નામા પદ્ધતિની સારી સમજ મેળવી શકાય છે. હિસાબોમાં એકરૂપતા માટે હિસાબો લખતી વખતે, હિસાબો પત્રકો તૈયાર કરતી વખતે અમુક સિદ્ધાંતો, ખ્યાલો, પ્રણાલિકાઓ, ધારણાઓ વગેરેનો ઉપયોગ થાય છે. સિદ્ધાંતો, ખ્યાલો, પ્રણાલિકાઓ, ધારણાઓ, અનુમાનો વગેરે શબ્દો ઘણી વખત એકબીજાના પર્યાય શબ્દ તરીકે પણ વપરાય છે. તો આવા સિદ્ધાંતો નામા પદ્ધતિની સૈદ્ધાંતિક અને તાર્કિક આધાર પૂરો પાડે છે. સિદ્ધાંતો તર્કના આધારે તૈયાર નક્કી કરવામાં આવેલા હોય છે, જેથી માહિતી હિસાબી અને અહેવાલ ઉપયોગ કરનાર દરેક હિસાબી વર્ગ માહિતીને ધ્યાનમાં રીતે સમજે માટે નાણાં વિષયના નિષ્ણાતો દ્વારા ચર્ચાના અંતે આવા સિદ્ધાંતો તૈયાર કરવામાં આવેલા છે. આ સિદ્ધાંતોના વ્યવહારમાં મોટાભાગના હિસાબનો ઉપયોગ કરતા હોવાથી તેને સ્વીકારતા હોવાથી તેને સામાન્ય સ્વીકારેલા હિસાબી સિદ્ધાંતો તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી સિદ્ધાંતોનો વિકાસ એટલા માટે કરવામાં આવ્યો કે હિસાબી માહિતી કે અહેવાલનો ઉપયોગ કરનાર વ્યક્તિ તેને તૈયાર કરનાર વ્યક્તિ સમાન રીતે સમજી અને તૈયાર કરે. આ ખ્યાલો કે સિદ્ધાંતોમાં જડતા નથી. સિદ્ધાંતો સર્વકૃત ત્યારે જ થઈ શકે કે જ્યારે હિસાબો લખનાર અને હિસાબી માહિતીનો ઉપયોગ કરનાર બધા જ તેને સમાન રીતે સમજે, તે વ્યવહારિક હોય અને હેતુલક્ષી પણ હોય. જો આવા સિદ્ધાંતો બધા જ લોકો દ્વારા એક સરખી રીતે સમજવામાં, સ્વીકારવામાં કે અમલમાં મૂકવામાં ન આવે તો દરેક હિસાબની તેનો ઉપયોગ પોતાની અંગત સમજ અને માન્યતા મુજબ કરે. જો આવું થાય તો હિસાબી માહિતીમાં એક સૂત્રતા જળવાતી નથી અને ખોટી અથવા બિનઉપયોગી અથવા અમુક લોકોની માન્યતા મુજબની માહિતી મળે છે, જે ઉપયોગી થવાના બદલે જુદી જુદી પરિસ્થિતિ રજૂ કરી. માટે આ મૂળભૂત હિસાબી સિદ્ધાંતોની સમજ મેળવવી જરૂરી છે, જેના દ્વારા હિસાબોને આપણે સૈદ્ધાંતિક અને તાર્કિક આધાર પૂરો પાડે છે. તો આપણે હિસાબી ખ્યાલો, સિદ્ધાંતો અને પ્રણાલિકાઓનો અભ્યાસ કરીએ. તો જુદા જુદા લેખકોએ સિદ્ધાંતો, ખ્યાલો કે પ્રણાલિકાઓ કે ધારણાઓનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરેલ છે. આમ છતાં અહીં આપણે બધા ખ્યાલો, સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ કે ધારણાઓને વગેરે નામોથી જુદા જુદા દર્શાવવાને બદલે નીચે મુજબ આપણે દર્શાવીએ છીએ. પહેલો સિદ્ધાંત એ ચાલુ પેઢીની ધારણાનો સિદ્ધાંત છે. બીજું એક સૂત્રતાનો સિદ્ધાંત. ત્રીજો ઉપજ ખર્ચનું સંપાદનનો સિદ્ધાંત. ચોથો હિસાબી એકમનો સિદ્ધાંત છે. પાંચમો નાણાકીય માપનો સિદ્ધાંત. છઠ્ઠો હિસાબી સમયનો સિદ્ધાંત. સાતમો છે પૂર્ણ રજૂઆત ઉલ્લેખનો સિદ્ધાંત છે. આઠમો મહત્વતાનો સિદ્ધાંત છે. નવમો દૂરદર્શિતા કે ડાપણ કે શાણપણ પરનો સિદ્ધાંત છે. 10મો સિદ્ધાંત છે પડતરનો સિદ્ધાંત. 11મો સિદ્ધાંત છે વ્યવહારોની બેવડી અસર તથા દ્વિઅસરનો સિદ્ધાંત. 12મો સિદ્ધાંત છે ઉપજ અને ખર્ચની મેળવનો સિદ્ધાંત છે. 13મો સિદ્ધાંત છે ઉપજનું સંપાદનનો સિદ્ધાંત છે. અને 14મો છે ચકાસણી ક્ષમતા તથા પુરાવાની હેતુલક્ષીતાનો સિદ્ધાંત છે. હવે ઉપર દર્શાવેલા ખ્યાલો પૈકી ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં ફક્ત પહેલા 11 સિદ્ધાંતો કે ખ્યાલોનો સમાવેશ કરેલ છે, પરંતુ વિદ્યાર્થીઓની જાણકારી માટે તે સિવાયના ખ્યાલોની પણ ટૂંકમાં માહિતી આપવામાં આવી છે. ચાલુ પેઢીની ધારણાનો સિદ્ધાંત. તો આ પદ્ધતિનો અગત્યનો ખ્યાલ છે. આ ખ્યાલમાં જ્યારે ધંધો શરૂ કરવામાં આવે ત્યારે એવી ધારણા કરવામાં આવે છે કે ધંધો ભવિષ્યમાં લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે, માટે એને ચાલુ પેઢીની ધારણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ચાલુ પેઢીનો ખ્યાલ આધારિત અમુક ઉદાહરણો પર આધાર હોય છે. દાખલા કે કાયમી મિલકતો પર ઘસારો ગણી અને પાકા સમયમાં ઘસારા બાદ જ કિંમત બતાવવામાં આવે છે. તો એ આપણે પેઢી સતત ચાલુ રહે છે એ બતાવે છે. પ્રસારિત મહેસૂલી ખર્ચા હોય છે તો એ લાંબા સમય સુધી કરેલા હોય છે, દર વર્ષે માંડી વાળવામાં આવે છે, તો પેઢી ચાલુ જ રહે છે. તો આવા જે ઉદાહરણો છે જે પેઢી ચાલુ જ રહે છે એ બતાવે છે, માટે એને ચાલુ પેઢીની ધારણાનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો સિદ્ધાંત આપણે એક સૂત્રતા કે સુસંગતતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એવું સૂચવે છે કે હિસાબો લખતી વખતે નાણાકીય પત્રકો કે અહેવાલોની રજૂઆત કરતી વખતે દર વર્ષે એક સરખી હિસાબી નીતિઓ, વિધિઓ અને પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ
તો હિસાબો અને હિસાબી પત્રકો તૈયાર કરતી વખતે જે નીતિ વિધિઓ અને પદ્ધતિનો ઉપયોગ થાય છે દરેક વર્ષમાં એક જ સરખી હોવી જોઈએ. જો એક વખત પેઢીએ તે અમુક કોઈ એક હિસાબી પદ્ધતિ નક્કી કરી હોય તે પછીના વર્ષોમાં એ જ પદ્ધતિ અનુસરવી કરવી જોઈએ. જો એમ ન કરવામાં આવે તો એક સૂત્રતા કે સુસંગતતા જળવાતી નથી. દાખલા તરીકે ઘસારાની પદ્ધતિ એક વર્ષ માટે સીધી લીટીની પદ્ધતિ હોય અને પછીના વર્ષે ઘટતી જતી બાકીની હોય તો બંને વર્ષમાં નફા નુકસાનનું વિશ્લેષણ અલગ અલગ આવે છે. એટલે આપણે જે પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય એ પદ્ધતિ દર વર્ષે ઉપયોગ કરવો જરૂરી છે. ત્રીજો સંપાદનનો અથવા ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત. આ સિદ્ધાંત ઉપજ અને ખર્ચ ક્યારે સંપાદિત થયેલ ગણાય તે જણાવે છે. આ સિદ્ધાંત મુજબ આવક કે ખર્ચ જે તે સમયની લગતી ઉપજ કે ખર્ચ હોય તે સમયની આવક કે ખર્ચ જ ગણવા જોઈએ. પછી ભલે તે રોકડમાં મળી હોય કે ન ચૂકવાઈ હોય. આમ છતાં ઉપજ કે ખર્ચ જે સમયગાળાને લગતા હોય એ સમયગાળામાં જ તેનું સંપાદન થયેલ હોય એમ ગણવામાં આવે છે. તો આ સિદ્ધાંત એને સંપાદનનો સિદ્ધાંત કે ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉદાહરણ તરીકે તમારે માલનું વેચાણ અંગે અગાઉથી રોકડ મળી હોય પણ જ્યાં સુધી માલનું વેચાણ ન થાય જ્યાં સુધી ઓર્ડર સામે પૂરું આપવામાં ન આવે ત્યાં સુધી સંપાદિત થયેલી ગણાતી હોતી નથી. ચોથો સિદ્ધાંત એ હિસાબી એકમ કે ધંધાનું માલિકથી અલગ અસ્તિત્વનો ખ્યાલ. આ ખ્યાલને કેટલાક લેખકો દ્વારા ધંધાકીય એકમ અથવા અલગ એકમ અથવા એકમનો ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. આ ખ્યાલ મુજબ એવું અનુમાન કરવામાં આવે છે કે હિસાબી એકમ તેના માલિકો કરતાં અલગ અસ્તિત્વ ધરાવે છે. ધંધાકીય એકમનું સાચું ચિત્ર ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે હિસાબો માલિકની અને પેઢીની એ ધંધાકીય એકમને અલગ વ્યક્તિ તરીકે ગણીને વ્યવહારોની નોંધ કરે. દાખલા તરીકે રેણુકા રાજદેવ મેસર્સ અમદાવાદ કોર્પોરેશનના માલિક છે. તો આ કિસ્સામાં રેણુકા રાજદેવ અમદાવાદ કોર્પોરેશનના સંપૂર્ણ માલિક હોવા છતાં હિસાબો માટે તેણીની અમદાવાદ કોર્પોરેશન કરતાં અલગ વ્યક્તિત્વ ગણીને હિસાબો લખાવવામાં આવતા હોય છે. તો આ સિદ્ધાંત મુજબ જે વ્યવહારો ધંધાને અસર કરતા હોય તે વ્યવહારો ધંધાના ચોપડે નોંધાશે. માલિકના અંગત વ્યવહારો જેની જરા પણ અસર ધંધાને થતી નથી એની નોંધ ધંધાના ચોપડે થશે નહીં. દેખો અમદાવાદ કોર્પોરેશનનું પાકું સર્વે તમને આપવામાં આવેલું છે. તો ઉપરના પાકા સર્વે પરથી જોઈ શકાય છે માલિકની મૂડી અન્ય લેણદારોની જેમ જ જવાબદારીઓ બાજુ દર્શાવેલા છે. ઉપરની માહિતી પરથી હિસાબી સમીકરણ મુજબ દર્શાવી શકાય છે. મૂડી પ્લસ બહારની જવાબદારીઓ બરાબર કુલ મિલકતો 3 લાખ એ બરાબર સી પ્લસ એલ મુજબ આપણે અગાઉ સમજાવ્યું એ મુજબ આ સમીકરણ અહીં લાગુ પડતું હોય છે. દાખલા તરીકે ધંધાકીય એકમમાંથી માલિકના દીકરાની કોલેજ ફી ચૂકવાય ત્યારે માલિકના ઉપાડ ખાતે આ રકમ ઉધારાય છે. તો આ વિધાન ધંધાકીય એકમના ખ્યાલને આધારે કારણ કે અંગત વ્યવહાર છે. ભાગીદાર પેઢીમાં ભાગીદાર મૂડી લાવી ત્યારે ભાગીદાર પેઢી આ રકમ ભાગીદારમાંથી મૂડી ખાતે જમા કરે છે. કરારના આધારે પેઢી ભાગીદારના મૂડી પર વ્યાજ આપી અને ઉપાડ પર વ્યાજ વસૂલ કરે છે. તો આ વિધાન એકમના ખ્યાલ પર આધારિત છે. સ્વતંત્ર શાખા પોતાનું અલગ કાચું સર્વે તૈયાર કરી કારણ કે ધંધાકીય એકમના ખ્યાલ અનુસાર તે હિસાબ માટે અલગ છે. હવે આપણે નાણાકીય માપનો ખ્યાલ. હિસાબમાં બધા વ્યવહારોને નાણાકીય એકમમાં રજૂ કરવામાં આવતા હોય છે. હિસાબો લખવાના હેતુ માટે નાણાંને સામાન્ય રીતે માપદંડ તરીકે સ્વીકારવામાં આવે છે. હિસાબો માટે મિલકતો અને જવાબદારીઓ તથા ઉપજ અને ખર્ચનું આર્થિક મૂલ્ય નાણાંમાં જ દર્શાવવામાં આવે છે. માટે એને નાણાકીય માપનો ખ્યાલ કહી શકાય છે. જે વ્યવહારો નાણાંના માપદંડ દ્વારા માપી શકાય તેવા બધા જ વ્યવહારો હિસાબમાં નાણાંના માપથી જ નોંધાશે. જે વ્યવહારો નાણાંના માપદંડ દ્વારા માપી શકાય નહીં તેની હિસાબમાં નોંધ થતી નથી. આ સિદ્ધાંતના આધારે ઘણા નાણાકીય વ્યવહારો ભૌતિક એકમોનો સમાવેશ થતો હોવા છતાં હિસાબમાં આ બધા વ્યવહારો સામાન્ય નાણાંના માપદંડ નાણાંના એકમમાં જ નોંધાય છે. દાખલા તરીકે જો આપણે 5 ખુરશી અને 10 ટેબલ ખરીદીએ તે પણ તેના માટે ચૂકવેલ અથવા ચૂકવવાપાત્ર રકમની નોંધ નાણાંમાં જ ફર્નિચર ખાતે ઉધાર કરવામાં આવશે. પછી ભલે વ્યવહારની વિગતમાં ખુરશી અને ટેબલની સંખ્યા દર્શાવવામાં આવે. હવે હિસાબી સમયનો ખ્યાલનો સિદ્ધાંત છે. અમુક લેખકો આ સિદ્ધાંતને હિસાબી મુદતનો ખ્યાલ કહે છે. આ ખ્યાલ ચાલુ પેઢીના ખ્યાલની સાથે સંકળાયેલ છે. ચાલુ પેઢીના અથવા ધંધાના સાતત્યના ખ્યાલ મુજબ અન્ય કે વિરુદ્ધ સૂચનાના અભાવે ધંધો ખૂબ જ લાંબા સમય સુધી અથવા અનિશ્ચિત મુદત સુધી ચાલુ રહેશે. આ ધારણા સ્વીકારાય તો નફા નુકસાનનું સંપૂર્ણ ચિત્ર ધંધો બંધ થાય અથવા ફડચામાં જાય ત્યારે મળે. પરંતુ સામાન્ય ધંધો કરનાર ધંધો બંધ થાય ત્યાં સુધી રાહ જોતા હોતા નથી. ધંધાના હિત ધરાવનાર અન્ય પક્ષકારો જેવા કે રોકાણકારો, લેણદારો, કરવેરા અધિકારીઓ વગેરે સામાન્ય રીતે દર વર્ષે
ધંધાના વ્યવહારોની જાણકારી મેળવવાની ઈચ્છા રાખતા હોય છે. તેથી ધંધાના આયુષ્યને ચોક્કસ હિસાબી સમય અને મુદતમાં વધારી વહેંચી દેવામાં આવતા હોય છે. આવા સમયગાળાને હિસાબી સમય કે હિસાબી મુદત કહેવામાં આવતો હોય છે. સામાન્ય હિસાબી સમય 12 મહિનાનો હોય. હિસાબી મુજબ ધંધાના પરિણામો દર વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે, કારણ કે 12 મહિનાના સમયમાં જુદી જુદી ઋતુઓની ધંધા પર અસર થતી હોય છે. તો નાણાકીય વર્ષ સહકારી વર્ષ કે અન્ય કોઈ પણ સમય હોઈ શકે છે. કારણ કે નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ કરીને 31 માર્ચના રોજ પૂરું થાય, તો 12 મહિનાના સમય માટેની આવકની વિગતો દર્શાવવાની હોય છે. તો હિસાબી સમય મુદત કેટલાક ઉદાહરણો છે. દેખો, હિસાબી સમય કે હિસાબી મુદતના આધારે નફા નુકસાન ખાતાની પાકું સરવૈયું દરેક હિસાબી મુદતના અંતે તૈયાર કરવામાં આવે છે. ધંધાનું આયુષ્ય ખૂબ લાંબા સમય સુધી અથવા નિશ્ચિત સમય સુધીનું હોય છે. તે ધારણાના લીધે જ આવું આયુષ્ય અમુક અનુકૂળ હિસાબી સમયમાં વહેંચી દેવામાં આવે છે, જેથી દરેક એકમની આવી દરેક હિસાબી મુદત માટે પરિણામ અને પરિસ્થિતિ જાણી શકાય છે. તો આ પ્રથા હિસાબી સમયનો ખ્યાલ આપે છે. 7મો સિદ્ધાંત એ પૂર્ણ રજૂઆતનો સિદ્ધાંત. કેટલાક લેખકો દ્વારા આ ખ્યાલને રજૂઆતનો ખ્યાલ અથવા ઉલ્લેખનો ખ્યાલ અથવા પૂર્ણ ઉલ્લેખનો ખ્યાલ કહેવામાં આવે છે. આ ખ્યાલ મુજબ નાણાકીય પત્રકોમાં બધી જ મહત્ત્વની બાબતોની પૂર્ણ રજૂઆત કરવી જોઈએ. નાણાકીય પત્રકોનો ઉપયોગ કરનાર માહિતી આધારિત આર્થિક નિર્ણય લઈ શકે તે માટે સંબંધિત બધી જ માહિતી નાણાકીય પત્રકોમાં પૂરી પાડવી જોઈએ. સામાન્ય રોકાણકારના હિતને લગતી કોઈ માહિતી નાણાકીય પત્રકમાં દર્શાવવાની રહી ન જવી જોઈએ કે છુપાવી પણ ન જોઈએ. કંપની દ્વારા 2013ની કલમ 219 હેઠળ નાણાકીય પત્રકો કંપનીની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવતા હોવા જોઈએ. કંપની ધારાની કલમ 133 મુજબ કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3ની સામાન્ય સૂચના નંબર 2 મુજબ રજૂઆત અંગે તેમાં જણાવેલ જોગવાઈઓ હિસાબી ધોરણો મુજબની જરૂરિયાતની જોગવાઈઓ ઉપરાંતની છે, તેને પર્યાય તરીકે નથી. હિસાબી ધોરણો મુજબ રજૂઆત કે ઉલ્લેખ કરવાની બાબતો હિસાબી નોંધના ભાગરૂપે કે વધારાના પત્રક સ્વરૂપે દર્શાવવાની રહેશે, સિવાય કે જે નાણાકીય પત્રકમાં દર્શાવવાની જોગવાઈ હોય. આ રીતે કંપની ધારા મુજબ કે અન્ય રજૂઆત કરવાની જોગવાઈ હોય તો બધી રજૂઆત હિસાબી નોંધના ભાગ તરીકે દર્શાવવાની રહેશે. પૂર્ણ રજૂઆતના ખ્યાલના આધારે હિસાબી પત્રકો સાથે વધારાની માહિતી પરિશિષ્ટ કે નોંધ તરીકે આપવાની પ્રથા, દાખલા તરીકે સંભવિત જવાબદારી અંગેની માહિતી, અમુક રોકાણોની બજાર કિંમત અંગેની માહિતી, સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિની માહિતી વગેરે. આ ખ્યાલને લગતા કેટલાક ઉદાહરણો છે. કસારીની પદ્ધતિમાં ફેરફાર એ મહત્વની બાબત છે, કારણ કે તેનાથી નફા કે નુકસાન પર અસર થાય છે અને કાયમી મિલકતોની પાકા સમયમાં દર્શાવતી ચોપડી કિંમત પર પણ અસર થાય છે. તો આવો ફેરફાર એ હિસાબી નીતિ અંગેના ફેરફાર માટે છે. સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિમાં ફેરફાર અંગેની માહિતી પણ તેની અસર સાથે નાણાકીય પત્રકમાં દર્શાવવી જોઈએ. મહત્વનો ખ્યાલ. આ ખ્યાલ પૂર્ણ રજૂઆતના ખ્યાલ સાથે સંકળાયેલ છે. પૂર્ણ રજૂઆતના ખ્યાલ મુજબ બધી જ મહત્વની બાબતોની રજૂઆત નાણાકીય પત્રકોમાં કરવી જોઈએ. મહત્વનો આધાર માહિતીની પ્રસ્તુતતા અને વિશ્વસનીયતા પર રહેલો છે. જો માહિતી પ્રસ્તુત હોય, અસર કરે તેવી હોય તો જ માહિતી મહત્વની ગણી શકાય છે. માટે આ સિદ્ધાંતને મહત્વનો ખ્યાલ કે સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવતો હોય છે. દૂરદર્શિતા કે ડહાપણ કે શાણપણનો સિદ્ધાંત. અમુક લેખકો આ ખ્યાલને રૂઢિચુસ્તતાનો ખ્યાલ પણ કહે છે. નાણાકીય પત્રકો સામાન્ય રીતે રૂઢિચુસ્તતાના ખ્યાલના આધારે જ કરવામાં આવે છે. ખરેખર હોય એના કરતાં જુદી નફા કે નુકસાનની કે મિલકતો દેવાની પરિસ્થિતિ દર્શાવવાનું યોગ્ય નથી. હોય એના કરતાં સારી પરિસ્થિતિ દર્શાવવું એ યોગ્ય પણ નથી. તેવી જ રીતે પરિણામ અથવા પરિસ્થિતિ હોય એના કરતાં ખરાબ દર્શાવી અને તે દ્વારા ગુપ્ત અનામત ઊભું કરવું એ પણ યોગ્ય નથી. માટે રૂઢિચુસ્તતાના આધારે શાણપણ કે ડહાપણયુક્ત માહિતી રજૂ કરવાથી પરિણામની વિશ્વસનીયતા વધે છે. લાંબા ગાળે નાણાકીય પત્રકોનો ઉપયોગ કરનાર અને હિત ધરાવનાર બધા પક્ષકારોનું હિત પણ જળવાય છે. આમ શાણપણ કે ડહાપણ યુક્ત માહિતીની રજૂઆત ઉપરથી શાણપણ કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ અસ્તિત્વમાં આવે છે. શાણપણના સિદ્ધાંત અનુસાર હિસાબની સંભવિત આવક કે નફો કે ધ્યાનમાં લેશે નહીં, પરંતુ અપેક્ષિત સંભવિત ખોટ અંગેની જોગવાઈ કરશે. આ સિદ્ધાંતના આધારે અનિશ્ચિતતાની માપણી વખતે ઉપજ અથવા મિલકતને વધુ દર્શાવવાને બદલે ઓછી બતાવવાની પસંદ કરવામાં આવે છે. માટે એને રૂઢિચુસ્તતાનો કે શાણપણનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. દાખલા કે આખરનો સ્ટોકનું મૂલ્યાંકન તેની મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય એ કિંમતથી દર્શાવવામાં આવે છે. તો આમાં રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત સમાયેલો છે. સકમન લેણા અંગેની જોગવાઈ કરવામાં આવે, દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે, લેણદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવતી નથી. પાકા સમયમાં સંભવિત દેવું દર્શાવવામાં આવે છે, પરંતુ સંભવિત મિલકતો દર્શાવવામાં આવતી નથી.
સામે રોકાણકોની કિંમત ઘટાડાની જોગવાઈની હિસાબી ચોપડી નોંધ કરવામાં આવે. વેચાણ અથવા પરતની શરતથી માલ ગ્રાહકને મોકલે જ્યાં સુધી ગ્રાહક આ માલની ખરીદી માટે સંમત ન થાય ત્યાં સુધી ઉપર સંપાદિત થયેલ ગણાતી નથી. આ બધા સીધા ઉદાહરણો એ તમારે રૂઢિચુસ્ત કે સ્થાપનના સિદ્ધાંતને લાગુ પડે છે. પડતરનો ખ્યાલ. પડતરના ખ્યાલ મુજબ હિસાબી ચોપડે વ્યવહારની નોંધ તેની નાણાકીય પડતરના આધારે જ થશે. જો પડતર હશે તો વ્યવહારની નોંધ જે નાણાકીય પડતર હશે તે જ કિંમતે થશે. તેથી વધુ કે ઓછી રકમથી નોંધ થશે નહીં. આમ વ્યવહારોની નોંધ ખરેખર થયેલ પડતરના આધારે જ થાય છે. હિસાબનો આ મૂળભૂત સિદ્ધાંત છે. વ્યવહારની બેવડી અસર દ્વિઅસરનો ખ્યાલ. આ સિદ્ધાંત પણ અગત્યનો છે. દ્વિઅસર એટલે કે મૂળભૂત હિસાબી પ્રણાલિકા છે. દ્વિઅસરના ખ્યાલ મુજબ દરેક વ્યવહારની હિસાબમાં બે અસર થાય છે: લાભ મેળવનારનું પાસું અને લાભ આપનારનું પાસું. 10,000નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. વ્યવહારમાં 10,000નું ફર્નિચર આવે છે અને 10,000ની રોકડ જાય છે. જો ફર્નિચરની ઉધાર ખરીદી કરી હોય તો ફર્નિચર મળે છે તેટલી રકમ ભવિષ્યમાં ચૂકવવાની જવાબદારી પણ ઉદ્ભવે છે. માટે A = C+L મુજબ વ્યવહારને દ્વિઅસરનો સિદ્ધાંત લાગુ પડે છે. અહીં કાચા સરવૈયાની બંને બાજુનો સરવાળો સરખો થાય, પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો સરખો થાય. બંને બાજુનો સરવાળો સરખો થાય છે જ્યાં વ્યવહારની બેવડી અસરને લાગુ પડતી હોવાને કારણે જ બંને બાજુનો સરવાળો સરખો થાય છે. માટે એને બેવડી અસર કે દ્વિઅસરનો ખ્યાલના સિદ્ધાંત સાથે સંકળાયેલ જોવા મળે છે. જો રાધિકા કોર્પોરેશનનું મૂડી અને જવાબદારી 0 છે, કાયમી મિલકતો 0 છે, ચાલુ મિલકતો રોકડ 10 તો 10,000 10,000 બંને બાજુનો સરવાળો સરખો છે. પાકા સોની બંને બાજુનો સરવાળો સરખો હોય કે કાચા સોની બંને બાજુનો સરવાળો સરખો હોય તો આને A = C+નો સિદ્ધાંત મુજબ વ્યવહારની બેવડી અસર કે દ્વિઅસરનો ખ્યાલ લાગુ પડે છે. હવે આ બધા સિદ્ધાંતો સમજાયમાંથી અગત્યના સિદ્ધાંતો તમારે 2 થી 3 માર્કના ટૂંકા પ્રશ્નમાં એક વાક્યમાં અથવા તમારા વિકલ્પમાં પૂછાય છે. તો આપણે દરેક સિદ્ધાંતનું ઉદાહરણ આપેલું છે. એ સિદ્ધાંત કયો લાગુ પડે છે એ આપણે સમજાવીએ. પહેલું ઉદાહરણો નીચેના વિધાનોમાં કયા હિસાબી ખ્યાલો કે સિદ્ધાંતો કે પ્રણાલિકાઓને અનુસરવામાં આવેલ છે તે જણાવો. પહેલું ઉદાહરણ છે: તારીખ 31/3/2016ના રોજ કાયમી મિલકતોની બજાર કિંમત 5 લાખ છે. આ તારીખે તેની ઘસારા બાદ કિંમત 4 લાખ છે. આ કિસ્સામાં 31/3/2016ના પાકા સરવૈયામાં કાયમી મિલકતો 4 લાખની કિંમતે દર્શાવાશે અને 5 લાખ દર્શાવાશે નહીં. તો 4 લાખની કિંમતે દર્શાવવામાં આવશે. દેખો સમજૂતી જવાબમાં ચાલુ પેઢીનો સિદ્ધાંત લાગુ પડે છે. કાયમી મિલકતો પાકા સરવૈયામાં ઘસારા બાદની કિંમતે જ દર્શાવાય છે. મેં તમને સિદ્ધાંતમાં સમજાવી તે મુજબ. તો અહીં ફક્ત તમારે આટલો જવાબ આપવાનો હોય છે કે આ ઉદાહરણને ચાલુ પેઢીનો સિદ્ધાંત લાગુ પડે છે, કારણ કે કાયમી મિલકતો પાકા સરવૈયામાં તેની ઘસારા બાદ કિંમતે જ દર્શાવવામાં આવતા હોય છે. એટલે કે ભવિષ્યમાં ધંધો ચાલુ જ રહે છે. લાંબા સમય સુધી ધંધો ચાલુ રહેવાનું ન હોય તો કાયમી મિલકતો તેની ઉપજવા લાયક 5 લાખની કિંમતે દર્શાવી શકાય, પરંતુ ચાલુ રહે છે એટલે 4 લાખની કિંમતે જ બતાવવામાં આવે છે. જો પહેલું ઉદાહરણ ખ્યાલ આવી ગયું. બીજું, સામાન્ય લેણદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવતી નથી. જોયું હમણાં આપણે રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત. શાણપણ અથવા રૂઢિચુસ્તતાનો ખ્યાલ લાગુ પડશે. શાણપણ કે રૂઢિચુસ્તતા ખ્યાલ મુજબ આવક અથવા લાભને ત્યારે જ સંપાદિત ગણવા કે જ્યારે તે મળવા અંગેની યોગ્ય ચોક્કસતા હોય. લેણદારો પાસેથી મળવાનો વટાવ શક્ય છે પણ ચોક્કસ નથી. તેથી અપેક્ષિત આવક જ્યાં સુધી યોગ્ય ચોક્કસતા ન હોય ત્યાં સુધી ધ્યાનમાં લેવાશે નહીં. માટે લેણદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવતી નથી, જેને શાણપણ કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ લાગુ પડે છે. ત્રીજું ઉદાહરણ દેખો. સકમલ લેણા અંગેની જોગવાઈ કરવામાં આવે છે. આ પણ તમારે શાણપણ કે રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત લાગુ પડે છે. સકમલ લેણા માટે જોગવાઈ કરવામાં આવે છે કારણ કે તે અપેક્ષિત ખોટ છે. આ સિદ્ધાંત મુજબ બધી અપેક્ષિત ખોટ અંગે જોગવાઈ કરવી જ જોઈએ. ચોથું ઉદાહરણ દેખો. આખાના સ્ટોકનું મૂલ્યાંકન તેની પડતર કિંમત અથવા બજાર કિંમત બે પૈકી જે ઓછી કિંમત હોય તે જ કિંમત થાય છે. આ સિદ્ધાંતને રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત લાગુ પડે છે. શાણપણ કે રૂઢિચુસ્તતાનો, કારણ કે આ વિધાન શાણપણ કે રૂઢિચુસ્તતાના ખ્યાલના આધારે ભવિષ્યમાં થનાર ખોટને ધ્યાનમાં લેવાય છે. ભવિષ્યમાં લાભના ધ્યાનમાં લેવામાં આવતો નથી. એટલે મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય આખાના સ્ટોકની એ જ કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે. માટે આ ઉદાહરણ ખાસ અગત્યનું છે અને પૂછાય છે.
તો કે આખરનો સ્ટોક તેની મૂળ કિંમત કે બજાર કિંમત એમાંથી ઓછી કિંમતે ધ્યાનમાં લેવાય છે. કઈ સિદ્ધાંત લાગુ પડે છે? તો સાણમાટ કે રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત લાગુ પડે છે. પાંચમું, ઉધાર વેચાણ થતાં માલના પૈસા મળતા નથી, છતાં વેચાણની આવક સંપાદિત થયેલ ગણી હિસાબી ચોપડી નોંધવામાં આવે છે. પાંચમો મુદ્દો તમારે લાગુ પડશે સંપાદનનો ખ્યાલ. સંપાદનના ખ્યાલના આધારે જ્યારે ઉધાર વેચાણ થાય ત્યારે તાહિત પક્ષકાર આ વેચેલ માલની રકમ ચૂકવવા માટે કાયદાની દ્રષ્ટિએ જવાબદાર બને છે. માટે જેવું વેચાણ થાય અથવા જ્યારે માલની માલિકી ગ્રાહક તબદીલ થાય ત્યારે તરત જ આવક સંપાદિત થયેલી જ ગણવી જોઈએ. માટે તેને સંપાદનનો ખ્યાલનો સિદ્ધાંત લાગુ પડે છે. છઠ્ઠું, કાયમી મિલકતો પાકા સર્વમ્યા તેની ઘસારા બાદ કિંમતે જ દર્શાવવામાં આવે છે અને તેની ઉપજવા લાયક કિંમત દર્શાવાતી નથી. છઠ્ઠું, ચાલુ પેઢીનો સિદ્ધાંત. છઠ્ઠો મુદ્દો, કાયમી મિલકતો ધંધાના ઉપયોગ માટે હોય છે. ધંધો ખૂબ લાંબા સમય સુધી અને અનિશ્ચિત મુદ્દત સમય સુધી રહેવાનો હોવાથી કાયમી મિલકતો પાકા સર્વમ્યા તેની ઘસારા બાદ કિંમતે જ દર્શાવવામાં આવે છે. તેની ઉપજવા લાયક કિંમત દર્શાવવામાં આવતી નથી. તેને ચાલુ પેઢીનો સિદ્ધાંત લાગુ પડે. આ પણ ઉદાહરણ ખાસ અગત્યનું છે. સાતમો મુદ્દો દેખો સિદ્ધાંત. જો કરાર થયો હોય તો ભાગીદારો પેઢી ભાગીદારના મૂડી પર વ્યાજ આપે છે અને ભાગીદાર ઉપાડ પર વ્યાજ વસૂલ કરે છે. તો સાતમો સિદ્ધાંત ઉદાહરણની હિસાબી એકમનો ખ્યાલનો. ભાગીદારી પેઢી અને ભાગીદારો બંને અલગ વ્યક્તિ ગણવામાં આવતા હોવાથી ભાગીદારી પેઢી નક્કી કરેલ હોય તે પ્રમાણે ભાગીદારની મૂડી પર વ્યાજ આપી શકે અને ભાગીદારના ઉપાડ પર વ્યાજ વસૂલ પણ કરી શકે છે. આઠમો ઉદાહરણ દેખો. ધંધાના હિસાબો ચોક્કસ સમય કે મુદત માટે જ તૈયાર કરવામાં આવે છે. હિસાબી સમયનો ખ્યાલ લાગુ પડે છે. દેખો આઠમો, હિસાબી સમયનો ખ્યાલ. ધંધાનું આયુષ્ય અનિશ્ચિત સમય સુધીનું હોવાથી ધંધાના હિસાબો નક્કી કરેલ સમયગાળા માટે નિયમિત રીતે પેઢીનું પરિણામ અને પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. માટેનો સમયગાળો નક્કી જ હોય છે. માટે આવેને હિસાબી સમયનો ખ્યાલ લાગુ પડે છે. નવમું ઉદાહરણ દેખો. કુશળ પ્લાન્ટ મેનેજર પેઢીમાંથી રાજીનામું આપે ત્યારે પેઢીના ઉત્પાદન પર ખરાબ અસર થાય તો પણ આવા રાજીનામાની હિસાબી ચોપડે નોંધાતી નથી. નવમો મુદ્દામાં દેખો નાણાકીય માપનો ખ્યાલ. કુશળ પ્લાન્ટ મેનેજરના રાજીનામાનો બનાવ રાજકીય નાણાકીય માપદંડ દ્વારા માપી શકાતો તેમ ન હોવાથી હિસાબી ચોપડે તેની નોંધ થતી નથી. ફક્ત એવા જ બનાવો કે જે વ્યવહારો નાણાંના માપદંડ દ્વારા માપી શકાય એની હિસાબી ચોપડામાં નોંધ થાય છે. માટે એને નાણાકીય માપનો ખ્યાલનો સિદ્ધાંત લાગુ પડે છે. દસમું, નોંધાયેલા શેરમાં કરેલ રોકાણની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં વધારાની માહિતી તરીકે નાણાકીય પત્રકોમાં દર્શાવવામાં આવે છે. દસમા સિદ્ધાંતમાં લાગુ પડશે પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. નાણાકીય પત્રકોમાં બીજી મહત્વની બાબતોનો ખ્યાલ ઉલ્લેખ કરવાનો હોવાથી રોકાણોની ચોપડે કિંમત ઉપરાંત નોંધાયેલી કંપનીના શેરમાં રોકાણ તેની બજાર કિંમત કરતાં વધારાની માહિતી તરીકે આવા પત્રમાં દર્શાવવામાં આવતી હોય છે. 11મો સિદ્ધાંત દેખો. તારીખ 25/3/2016ના રોજ ₹5માં ખરીદેલ બોલપેન રિફિલનો પૂરેપૂરો ખર્ચ સ્ટેશનરી ખર્ચ ખાતે ખરીદીની તારીખે જ ઉધારવામાં આવે છે. પછી ભલેને 31/3/2016 સુધીમાં આ રિફિલ અડધી જ વપરાયેલ હોય. મહત્વતાનો ખ્યાલ. મહત્વના ખ્યાલના આધારે બધી જ બિનમહત્વની બાબતની નોંધ અથાયોગ્ય રીતે કરવી જોઈએ. પેનની રિફિલનો ખર્ચ ખૂબ જ ઓછો હોવાથી આવો ખર્ચ જ્યારે રિફિલ ખરીદવામાં આવે અથવા ઉપયોગ કરવા માટે આપવામાં આવે ત્યારે ખર્ચ તરીકે માંડી વાળવામાં આવે છે. 12મું દેખો. શક્ય હોય ત્યાં સુધી વર્ષોવર્ષ ઘસારાની એકસરખી પદ્ધતિ અનુસરવી જોઈએ. તો 12મા ઉદાહરણમાં આવશે તમારે એક સૂત્રતાનો ખ્યાલ. એક સૂત્રના ખ્યાલ મુજબ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સિદ્ધાંત મુજબ એક પદ્ધતિ અનુસરવી જોઈએ. તો આ સિદ્ધાંતના આધારે શક્ય ત્યાં સુધી વર્ષોવર્ષ ઘસારાની એક જ પદ્ધતિ ચાલુ રાખવી, જેને એક સૂત્રતાનો સિદ્ધાંત લાગુ પડે છે. 13મો, મંગલ કોર્પોરેશન એક કાર ₹5 લાખમાં ખરીદે છે. આ કાર વેચનાર પાસે છેલ્લું નંગ હોવાથી આ જ કારના અન્ય ખરીદનારો માટે આ કાર ₹7 લાખ આપવા પણ તૈયાર છે. આથી મંગલ કોર્પોરેશનના માલિકે કારની ખરીદી ₹5 લાખમાં ખરેખર કરી હોવા છતાં વ્યવહારની નોંધ ₹7 લાખથી કરવા માગે છે. પરંતુ પેઢીના હિસાબનીશ એવી દલીલ કરે છે કે સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી પદ્ધતિના સિદ્ધાંતના આધારે વ્યવહારની નોંધ ₹5 લાખથી જ કરી શકાય અને ₹7 લાખથી કરી શકાય નહીં. પડતરનો ખ્યાલ આવશે. આ ખ્યાલ મુજબ
વ્યવહારો તેની નાણાકીય પડતરના આધારે જ નોંધવા જોઈએ. પછી ભલે માલિકનું માનવું હોય કે તેણે ખરીદેલી મિલકતની કિંમત ખરેખર ચૂકવેલ કિંમત કરતાં વધુ કે ઓછી છે, પરંતુ વ્યવહારની નોંધ પડતરના આધારે જ કરવામાં આવશે. તે રકમથી વધુ રકમથી કે ઓછી રકમથી કરી શકાશે નહીં. અને 14મો સિદ્ધાંત છે, એબીસી કોર્પોરેશને 5 લાખના મૂલ્યનો માલ મફત નમૂના તરીકે વિક્રેતા તરફથી મળેલ છે. છતાં એબીસી કોર્પોરેશન આ વ્યવહારમાં માલ મળ્યો હોવા છતાં તેના હિસાબી ચોપડિયાની કોઈ નોંધ કરતા નથી, તો તમારે પડતરનો ખ્યાલ લાગુ પડશે. પડતર નથી, તેથી પડતરના અભાવે જ આ વ્યવહારની નોંધ થશે. હવે તમને આપેલા વિકલ્પો તમને સ્વાધ્યાયમાં આપેલા જ છે. મેં તમને સમજાય એ પ્રમાણે આ રીતે તમારે 1 થી 2 માર્કનું કે 2 થી 3 માર્કનું તમારે પૂછાય છે. તમારે કઈ ઉદાહરણમાં કયા સિદ્ધાંત લાગુ પડે છે, મેં તમને ઉદાહરણો આપ્યા એ તમારે ખાસ તૈયાર કરવાના છે. આ સ્વાધ્યાયમાં આપેલા તમારે તૈયાર કરવાના છે. બસ આ રીતે જ આ ચેપ્ટરમાં આ રીતે ઉદાહરણો, આ સિદ્ધાંત કયું લાગુ પડે છે, મેં અગાઉ તમને બધા સિદ્ધાંતો સમજ્યા, એના આધારે કયા ઉદાહરણમાં કયો સિદ્ધાંત લાગુ પડે તમને ખ્યાલ આવવો જોઈએ ને આવશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે.